નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7 ત્રિકોણની એકરૂપતા. ત્રિકોણની એકરૂપતા ચેપ્ટર શરૂ કરીએ તે પહેલા આપણે જરૂરી પ્રસ્તાવના જોઈએ, જેમાં આપણને ત્રિકોણનું એકરૂપતા શું છે એ સમજાવેલી છે. સૌપ્રથમ આપણે વાત કરીએ વસ્તુઓની એકરૂપતા વિશે. એકરૂપતા એટલે કે બંનેમાં સરખાપણું દેખાવું. વસ્તુઓની એકરૂપતા વિશે જો વાત કરીએ તો સૌપ્રથમ અહીંયા એક ટિકિટનું ચિત્ર આપેલું છે, જેમાં એક ટિકિટની ઉપર જો બીજી ટિકિટ મૂકવામાં આવે એટલે કે જો બંનેના આકાર અને દેખાવ જો સરખા હોય તો જોઈ શકાય છે કે બંનેની બદલે તમને એક જ ટિકિટ મૂકેલી હોય તેવું દેખાય છે. એવી જ રીતે જો એક બ્લેડની ઉપર બીજી બ્લેડ મૂકવામાં આવે એટલે કે બંનેનો જો આકાર અને દેખાવ સરખો હોય તો અહીં જોઈ શકાય છે કે બે બ્લેડની બદલે એક જ બ્લેડ મૂકેલી હોય તેવું દેખાય છે. એટલે કે જો બંને વસ્તુઓનો આકાર, દેખાવ, રંગ, રૂપ સરખો હોય તો તે વસ્તુઓને એકબીજાની એકરૂપ વસ્તુઓ છે તેવું કહેવાય છે. અહીં જોઈ શકો છો કે બે બ્લેડનું ઉદાહરણ છે અને બે ટિકિટનું ઉદાહરણ છે. હવે આપણે વાત કરીએ સમતલીય આકૃતિઓની એકરૂપતા. એટલે કે એક જ સમતલ, તમે જે બુકમાં લખો છો એ બુક છે એ આપણું એક સમતલ કહેવાય છે. બ્લેકબોર્ડ પર લખતા હોય તો બ્લેકબોર્ડ છે એક આપણું સમતલ કહેવાય છે. તો સમતલીય આકૃતિઓની એકરૂપતા એટલે કે એક સમતલ ઉપર દોરવામાં આવેલી આકૃતિઓની સરખામણી. અહીંયા જોઈ શકાય છે કે એક પહેલી આકૃતિ છે અને બીજી આકૃતિ, બંનેના રંગ, રૂપ, દેખાવ સમાન છે. જો આ બંને આકૃતિઓને એક સાથે ગોઠવવામાં આવે તો તેની રચના કંઈક આ પ્રમાણેની થશે. એમાં જો પહેલી આકૃતિને F1, બીજી આકૃતિને F2 કહીએ તો F1 અને F2 બંને એકરૂપ છે એવું કહેવાય. અહીં તેને ગણિતની ભાષામાં F1, F2 વચ્ચે જે નિશાની દેખાય છે એ એકરૂપતાની નિશાની છે. જે બે બરાબર અને ઉપર જે નિશાની છે એ ઊંધો ટ, એટલે કે જે એકરૂપતાની નિશાની છે. F1 એકરૂપ F2 એવી રીતે તેને વાંચવામાં આવે છે. હવે આપણે વાત કરીએ રેખાખંડોની એકરૂપતા. રેખાખંડ તમને બધાને ખ્યાલ જ છે, જેમાં બે અંત્ય બિંદુ રહેલા હોય છે. તો રેખાખંડોની એકરૂપતામાં જે બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તે બે રેખાખંડોને એકરૂપ રેખાખંડો કહેવામાં આવે છે. અહીંયા મેઇન વસ્તુ એ જોવાની છે કે બંને રેખાખંડોની લંબાઈ સરખી હોવી જોઈએ. અહીંયા એક AB રેખાખંડ આપેલો છે અને બીજો એક રેખાખંડ CD આપેલો છે. આકૃતિમાં જોતા જ ખ્યાલ આવે છે કે બંને રેખાખંડોની લંબાઈ સમાન છે. એટલે કે AB રેખાખંડ એકરૂપ CD રેખાખંડ, આવી રીતે તેને સંકેતમાં લખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ ખૂણાઓની એકરૂપતા. ખૂણો એટલે શું તમને બધાને ખ્યાલ છે કે જે બે ખૂણાઓના માપ સરખા હોય તે બે ખૂણાઓને એકરૂપ ખૂણાઓ કહેવામાં આવે છે. રેખાખંડોમાં શું સમાનતા હોવી જરૂરી હતી? બંનેની લંબાઈ. ખૂણાઓમાં શું સમાનતા જરૂરી છે? તો કે બંનેના માપ, જે આપણે કોણ માપકની મદદથી માપીએ છીએ ને કે 90 અંશ, 35 અંશ, 40 અંશ એક્સેટ્રા, એ બધા માપ. એટલે કે જો બે ખૂણાઓના માપ સરખા હોય તો તે બે ખૂણાઓને એકરૂપ ખૂણાઓ કહેવાય છે. જો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, એક ખૂણો ABC દર્શાવેલો છે, જેમાં B ખૂણાનું માપ 40 અંશ દર્શાવેલું છે. તેવી જ રીતે એક બીજો ખૂણો આપેલો છે PQR, જેમાં Q ખૂણાનું માપ પણ 40 અંશ દર્શાવેલું છે. જો વિદ્યાર્થી મિત્રો, જે ખૂણાની પાસે માપ દર્શાવેલું હોય એ તે ખૂણાનું માપ દર્શાવે છે. અહીંયા B ખૂણા પાસે 40 અંશ દર્શાવેલું છે એટલે કે B ખૂણો 40ના માપનો છે. Q ખૂણા પાસે 40 માપ દર્શાવેલું છે એટલે કે Q ખૂણો છે એ 40ના માપનો છે. તો જોઈ શકાય છે કે બંને આકૃતિઓમાં બંને ખૂણાઓના માપ સરખા છે. એટલે કે તેને સંકેતમાં આવી રીતે લખવામાં આવે છે, ખૂણો ABC એકરૂપ ખૂણો PQR, જે બંનેમાં વચ્ચેના ખૂણા એટલે કે અહીંયા B ખૂણો અને અહીંયા Q ખૂણો એ બંને સરખા ખૂણા છે. તો આ છે ખૂણાઓની એકરૂપતા. હવે આપણે વાત કરીએ ત્રિકોણની એકરૂપતા. રેખાખંડો જોયા, ખૂણા જોયા. રેખાખંડ અને ખૂણાઓ ભેગા મળીને એક ત્રિકોણની રચના કરે છે. તો હવે આપણે ત્રિકોણની એકરૂપતા જોઈએ. તો કે અહીંયા એક ત્રિકોણ ABC આપેલો છે, બીજો ત્રિકોણ PQR આપેલો છે. આકૃતિમાં જોઈને ખબર પડે છે કે બંનેના રંગ, રૂપ, દેખાવ, આકાર સમાન છે. એટલે કે ABC અને PQR ના માપ અને આકાર સમાન હોય તો તે એકરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, રેખાખંડોમાં લંબાઈ સરખી હોવી જરૂરી હતી, ખૂણાઓના માપ સરખા હોવા જરૂરી હતા, પરંતુ ત્રિકોણમાં ખૂણાઓના માપ અને આકાર બંને સમાન હોવા જરૂરી છે. તો જેને સંકેતમાં ત્રિકોણ ABC
એકરૂપતા ત્રિકોણ PQR જે લખવામાં આવે છે. જ્યાં પણ તમે દાખલામાં એકરૂપતાની નિશાની જુઓ તો તમારા માઇન્ડમાં સેટ થઈ જવું જોઈએ કે આપેલા બંને ત્રિકોણો છે એ એકરૂપ ત્રિકોણો છે. હવે આપણે બંને ત્રિકોણોના સંગત બિંદુઓની વાત કરીએ તો અહીંયા જે ત્રિકોણ દોરેલો હતો ABC અને બીજો ત્રિકોણ PQR, જો અહીંયા નામ આપીએ છીએ ABC અને PQR, આ બંને માટેની સંગતતાની વાત કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ સંગત શિરોબિંદુઓ. તો અહીંયા જોઈ શકાય છે કે સંગત શિરોબિંદુ A ને સંગત શિરોબિંદુ P કહેવામાં આવે છે, B ને સંગત શિરોબિંદુ Q કહેવામાં આવે છે, તેવી જ રીતે C ને સંગત શિરોબિંદુ R કહેવામાં આવે છે. હવે સંગત બાજુઓની વાત કરીએ તો ત્રિકોણમાં 3 બાજુઓ હોય છે, જેમાં પહેલી બાજુ AB છે એને સંગત બાજુ PQ કહેવાય છે, બીજી બાજુ BC છે તેને સંગત QR બાજુ અને ત્રીજી બાજુ AC છે તેને સંગત PR બાજુ કહેવામાં આવે છે. હવે સંગત ખૂણાઓ વિશે જોઈએ તો કે ત્રિકોણના 3 ખૂણાઓ હોય છે, જેમાં ખૂણા A ને સંગત ખૂણો P, ખૂણા B ને સંગત ખૂણો Q તથા ખૂણા C ને સંગત ખૂણો R કહેવામાં આવે છે. એટલે કે ત્રિકોણની રચનામાં જે જરૂરી છે શિરોબિંદુઓ, બાજુઓ અને ખૂણાઓ એ બધા સંગત હોવા જોઈએ. તો અહીં એમ કહી શકાય કે A સંગતતા P, જે A સંગતતા P એટલે કે જે વચ્ચે નિશાની આપેલી છે એ સંગતતાની નિશાની છે. એવી જ રીતે B સંગતતા Q કહી શકાય અને C સંગતતા R કહી શકાય. આમ ABC સંગતતા PQR પણ લખી શકાય છે. જે વચ્ચે નિશાની એકરૂપતાની હતી એ એમ લખી શકાય કે ABC એકરૂપ PQR અને જે અહીં નિશાની આપેલી છે એ સંગતતાની નિશાની છે. એમ કહી શકાય કે ABC સંગતતા PQR સંગત છે.